नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जायणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलानां च सव्येसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। તો આપણો વિષય છે શ્રી ષોડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે અલગ અલગ એવા આ બધા વિષયો જોવાના છીએ, જેની અંદર સૌથી પહેલો છે જીવ સ્થાનક વિશે ગુણ સ્થાનક, એ આપણે જોઈ લીધું છે. પછી જીવ સ્થાનક વિશે યોગ જોયા. હવે જીવ સ્થાનક વિશે ઉપયોગ જોવાનો છે, એના વિશે આપણે આગળ વધીએ. એમાં ગાથા આપણે જો જોઈએ, આ રહી પાંચમી ગાથા આપણે ગ્રહણ કરેલ હતી લાસ્ટ ટાઈમ, અને એમાં યોગ દ્વારા આવ્યું હતું, જેની અંદર લાસ્ટ લાઈન આ જે છે છેલ્લું પદ પજ્જ શનિસુ બાર ઉઓગા, અહીંયાથી ઉપયોગ દ્વાર સ્ટાર્ટ થાય છે. બાયરી સવ્યુવિદુગમ સુધી યોગ દ્વાર હતું. હવે અહીંયાથી ઉપયોગ દ્વાર સ્ટાર્ટ થાય છે. જીવ સ્થાનક વિશે ઉપયોગ કેટલા હોય તે. એમાં આગળ વધતા પહેલા આપણે પહેલા તો ઉપયોગ કયા કયા હોઈ શકે એ બધી વિચારણા કરીએ, અને એના બાદ આ ગાથા આપણે ગ્રહણ કરીને એના વિશેના અર્થો જોશું. આની અંદર એ છે કે કયા જીવ સ્થાનકને કેટલા ઉપયોગ હોય છે તે. તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે ઉપયોગ એટલે શું છે, તો ઉપયોગ સિમ્પલ ભાષાની અંદર જોઈએ તો ઉપયોગ એટલે આત્માની શક્તિનો વ્યાપાર અથવા તો વપરાશ. આત્મામાં મુખ્યપણે બે શક્તિઓ કહેલી છે, એક તો જ્ઞાન શક્તિ અને બીજી દર્શન શક્તિ. જ્ઞાન શક્તિનું મિનિંગ શું થાય છે? કોઈ પણ વસ્તુ કે દ્રવ્યનું વિશેષ ધર્મનું જાણ અથવા તો બોધ જેના દ્વારા થાય તેને જ્ઞાન શક્તિ કહેલ છે આત્માની. અને કોઈ પણ દ્રવ્યને વિશે એનો સામાન્ય ધર્મનો બોધ થવું એને કહ્યું છે દર્શન શક્તિ આત્માની. સિમ્પલ છે. દર્શન શક્તિ એટલે શું? તો વસ્તુ કે દ્રવ્યના સામાન્ય ધર્મનો બોધ એને કહ્યું છે દર્શન. અને એ દ્રવ્ય કે વસ્તુ જે હોય એના વિશેનો વિશેષ બોધ એને કહ્યું છે જ્ઞાન. સિમ્પલ. એમાં એ જે છે જ્ઞાન અને દર્શન બંને કયા છે કે આત્માની શક્તિઓ છે, અને જ્યારે આત્માની એ પર્ટિક્યુલર શક્તિનો વપરાશ થાય કે વ્યાપાર થાય ત્યારે એને ઉપયોગ કહ્યું છે. એના હિસાબે ઉપયોગ ટોટલ કેટલા પ્રકારે થઈ જાય? 12 પ્રકારે. કઈ રીતે? બે પ્રકારની શક્તિ છે, તો એક તો જ્ઞાન શક્તિ, બીજી દર્શન શક્તિ. એમાં પણ જ્ઞાન શક્તિનો વપરાશ થાય ત્યારે એને જ્ઞાનોપયોગ કહ્યું, અને દર્શન શક્તિનો વપરાશ થાય ત્યારે એને દર્શન ઉપયોગ કહ્યું. એ રીતે જ્ઞાન કેટલા પ્રકારે કયા છે? તો જ્ઞાન દ્વારની અંદર આપણે આગળ દંડક પ્રકરણની અંદર જોયું હતું, ટોટલ 5 જ્ઞાન અને 3 અજ્ઞાન કયા છે. અજ્ઞાન કઈ રીતે? જો એ સમકિતિ નહીં હોય, આત્મા મિથ્યાત્વી હોય અથવા તો સમ્યક્ત્વથી રહિત હોય આત્મા, ત્યારે એને અજ્ઞાન કહ્યું છે. એ આત્માને વિશે જે પણ હોય તેને મતિ અજ્ઞાન કહો કે શ્રુત અજ્ઞાન કે વિભજ્ઞાન. તો આ રીતે અજ્ઞાન કહ્યું છે જ્યારે એને સમકિત રહિત હોય તેવા આત્માને વિશે. અને જો એ સમકિત સહિત હોય તો એ આત્માના અંદર જે જ્ઞાન શક્તિ રહેલી હોય તેને જ્ઞાન કહ્યું છે. એ રીતે ટોટલ 5 જ્ઞાન અને 3 અજ્ઞાન, આમ ટોટલ કરી લઈએ તો 8 પ્રકાર થઈ જાય. પછી દર્શન, ટોટલ 4 પ્રકારે દર્શન બતાવ્યા છે. દ્રવ્યના સામાન્ય ધર્મનો બોધ થવું એ દર્શન દ્વારા થાય છે. તો એવા ટોટલ 4 દર્શન કયા છે, અને એ દર્શન શક્તિનો વપરાશ જ્યારે થાય ત્યારે એને દર્શન ઉપયોગ કહ્યું છે. અને દર્શન આપણે 4 પ્રકારે જોયા હતા: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. તો એ દર્શન રૂપી શક્તિનો જ્યારે વપરાશ કે વ્યાપાર થાય ત્યારે એને પાછળ ઉપયોગ જોઈન કરી લેવાનું. એટલે ચક્ષુ દર્શન ઉપયોગ, અચક્ષુ દર્શન ઉપયોગ, અવધિ દર્શન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ. આ રીતે દર્શન ઉપયોગ ટોટલ 4 પ્રકારે. અને દર્શન ઉપયોગ આપણે આમ પણ કહી શકીએ કે એ શું છે? નિરાકાર ઉપયોગ.
નિરાકાર અને સાકાર એ રીતે પણ કહ્યા છે. જ્ઞાનોપયોગને સાકાર ઉપયોગ પણ કહ્યું છે અને દર્શન ઉપયોગને નિરાકાર ઉપયોગ પણ કહ્યું છે. આમ એના એ પણ નામો છે. સ્ટાર્ટિંગ થી જોઈએ તો સાકાર ઉપયોગ ટોટલ 8 પ્રકારે, એમાં મુખ્ય 2 પ્રકાર આવ્યા. એક તો 5 જ્ઞાન ઉપયોગ અને બીજો છે 3 અજ્ઞાન ઉપયોગ. એમાંથી જ્ઞાનોપયોગ થી સ્ટાર્ટ કરીએ તો પહેલો મતિ જ્ઞાનોપયોગ. આમાં 3 વર્ડ છે, મતિ પ્લસ જ્ઞાન અને ઉપયોગ, એ 3 વર્ડ્સ છે. તો મતિ જ્ઞાન ઉપયોગ આ આખું વર્ડ ફોર્મ થઈ ગયેલું છે. એમાં પહેલા આપણે વિચારીએ તો મતિ જ્ઞાન ઉપયોગ એટલે શું? તો પહેલા એ મતિ જ્ઞાન શું છે એ આપણે અહીંયા કહેવાનું, અથવા તો એની ડેફિનેશન પહેલા લેવાની. એ ડેફિનેશન શા માટે લીધી આપણે? કારણ આ મતિ જ્ઞાનનો ઉપયોગ છે, અથવા તો મતિ જ્ઞાન રૂપી શક્તિનો વ્યાપાર કે વપરાશ છે. તો એનો ડેફિનેશન જ્યારે કહેવું હોય મતિ જ્ઞાન ઉપયોગનું, ત્યારે પહેલા તો મતિ જ્ઞાનનું ડેફિનેશન કહેવાનું અને પછી એનો વપરાશ થતું હોય અથવા તો એનો વ્યાપારને આ કહેવાય. આ રીતે કહીએ તો મતિ જ્ઞાન ઉપયોગનો આખો ડેફિનેશન ફોર્મ થઈ જાય. એમાં મતિ જ્ઞાનનો આપણે શું આગળ જોયેલું હતું? પહેલા કર્મગ્રંથની અંદર ડેફિનેશન એ અહીંયા લઈ લેવાનું. મન અને ઇન્દ્રિયના સહાયતાથી વસ્તુમાં રહેલા વિશેષ ધર્મનો બોધ જેના દ્વારા થાય એને મતિ જ્ઞાન કહેવાય, એ હતું. તો હવે એ જે છે મતિ જ્ઞાન રૂપી જે શક્તિ, એનો વ્યાપાર થાય તો એને મતિ જ્ઞાન ઉપયોગ કહેવાયું. તો આખું ડેફિનેશન કઈ રીતે ફોર્મ થઈ જાય? મન અને ઇન્દ્રિયની સહાયતાથી વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને જણાવનારી આત્માની શક્તિના વ્યાપારને મતિ જ્ઞાન ઉપયોગ કહેવાય છે. સિમ્પલ છે. એ જ રીતે પછી શ્રુત જ્ઞાન ઉપયોગનું ડેફિનેશન કેવું થઈ જાય? શાસ્ત્ર આદિના શ્રવણથી અથવા તો વાંચનથી શબ્દની સાથે અર્થની વિચારણા વાળો બોધ કરાવનારી આત્માની શક્તિના વ્યાપારને શ્રુત જ્ઞાન ઉપયોગ કહેવાય છે. આ સિમ્પલ છે. પછી અવધિ જ્ઞાન ઉપયોગ. એ ક્વેશ્ચન છે કે ધીસ ઇઝ ફોર સિદ્ધાર્થમાં એઝ સંસારી હેઝ 3 યોગ ઉપયોગ ઓલ્સો. નહીં, આ બધા સંસારી આત્માઓ માટે છે. સિદ્ધાત્માને માટે માત્ર કેવલ જ્ઞાન ઉપયોગ, કેવલ દર્શન ઉપયોગ એ રહેશે. બાકીના મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ઉપયોગ વગેરે એ બધું નહીં હોય સિદ્ધાત્માને. એમને માત્ર કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ રહેશે. હા, તો આપણે અહીંયા હતા અવધિ જ્ઞાન ઉપયોગ. તો અવધિ જ્ઞાનનું કેવું થઈ જાય ડેફિનેશન? કે મન અને ઇન્દ્રિયની સહાયતા વિના પ્રત્યક્ષપણે આત્માથી ડિરેક્ટલી માત્ર રૂપી દ્રવ્યના વિશેષ ધર્મને જણાવનારી આત્માની શક્તિના વ્યાપારને અવધિ જ્ઞાન ઉપયોગ કહેવાય છે. અવધિ જ્ઞાનનું મિનિંગ કેવું આપણે જાણ્યું હતું આગળ? મન અને ઇન્દ્રિયોની સહાયતા વિના આત્માથી પ્રત્યક્ષપણે, પરોક્ષ નહીં, પ્રત્યક્ષપણે ડિરેક્ટલી ઉદ્ગલ અથવા તો રૂપી દ્રવ્યના વિશેષ ધર્મનો બોધ જેના દ્વારા થાય તેને અવધિ જ્ઞાન કહેવાય. એ આપણે આગળ જોયું હતું. તો એના જ પાછળ જોઈન્ટ કરી લેવાનું કે એ જણાવનારી આત્માની શક્તિના વ્યાપારને અવધિ જ્ઞાન ઉપયોગ કહેવાય છે. પાછું આને આપણે આખું કહી લઈએ તો કેવું થઈ જાય? મન અને ઇન્દ્રિયની સહાયતા વિના માત્ર રૂપી દ્રવ્યના વિશેષ ધર્મને જણાવનારી આત્માની શક્તિના વ્યાપારને અવધિ જ્ઞાન ઉપયોગ કહેવાય છે. પછી નેક્સ્ટ મનઃપર જ્ઞાન ઉપયોગ. એની અંદર મન અને ઇન્દ્રિયની સહાયતા વિના અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી જીવોના મનના વિચારોને જણાવનારી આત્માની શક્તિના વ્યાપારને મનઃપર જ્ઞાન ઉપયોગ કહેવાય છે. પછી છેલ્લો કેવલ જ્ઞાન ઉપયોગ. એની અંદર આવે કે લોક અને અલોકમાં રહેલા બધા દ્રવ્યોના ત્રણેય કાળના પર્યાયને એકી સાથે જણાવનારું જે જ્ઞાન, એને કેવલ જ્ઞાન કહેવાય. તો એવી આત્માની શક્તિના વ્યાપારને કેવલ જ્ઞાન ઉપયોગ કહેવાય છે. અથવા તો એકી સાથે સર્વ દ્રવ્યના સર્વ પર્યાયોમાં રહેલા વિશેષ ધર્મને જણાવનારી આત્માની શક્તિના વ્યાપારને કેવલ જ્ઞાન ઉપયોગ કહેવાય છે. એ થઈ ગયા 5 જ્ઞાન ઉપયોગ. હવે 3 અજ્ઞાન ઉપયોગ. 3 અજ્ઞાન ઉપયોગની અંદર કેવું આવે?
પહેલો તો છે મતિ અજ્ઞાન ઉપયોગ. આની અંદર કેવું છે ડિફરન્સ? મતિ જ્ઞાન અને મતિ અજ્ઞાનમાં ડિફરન્સ શું છે? માત્ર સમ્યક્ત્વની હાજરી છે કે નહીં એનો ડિફરન્સ છે. સમ્યક્ત્વ હોય એવા આત્માને રહેલા જે મતિ જ્ઞાન હોય એને મતિ જ્ઞાન કહેવાય, અને સમ્યક્ત્વ રહિત આત્મામાં રહેલા મતિ જ્ઞાનને મતિ અજ્ઞાન કહેવાય છે. આટલું ડિફરન્સ છે. એના ઉપરથી અહીંયા એવું ફોર્મ થઈ જાય ડેફિનેશનમાં. આગળ આપણે જે મતિ જ્ઞાન ઉપયોગની ડેફિનેશન જોઈ એની અંદર માત્ર એ એડ કરી લેવાનું કે સમ્યક્ત્વ રહિત આત્માને, તો થઈ જાય મતિ અજ્ઞાન ઉપયોગનો ડેફિનેશન. બીજો કઈ ડિફરન્સ નથી. એ જ રીતે શ્રુત જ્ઞાન અને શ્રુત અજ્ઞાન એમાંય સેમ સમ્યક્ત્વ રહિત આત્માને શ્રુત અજ્ઞાન ઉપયોગ હોય. અને અવધિ જ્ઞાન ઉપયોગ અને વિભંગ જ્ઞાન ઉપયોગ આ બંનેમાં પણ સેમ ડિફરન્સ થઈ જાય. આ સમ્યક્ત્વ રહિત આત્માને હોય વિભંગ. તો આમ મતિ અજ્ઞાન ઉપયોગને માટે જોઈએ તો મન અને ઇન્દ્રિયથી વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને જણાવનારી સમ્યક્ત્વ રહિત જીવની આત્માની શક્તિના વ્યાપારને મતિ અજ્ઞાન ઉપયોગ કહેવાય છે. પછી શ્રુત અજ્ઞાન ઉપયોગ, એની અંદર શાસ્ત્ર આદિના શ્રવણથી અથવા તો વાંચનથી શબ્દની સાથે અર્થની વિચારણા વાળો બોધ કરાવનારી સમ્યક્ત્વ રહિત એવા જીવના આત્માની શક્તિના વ્યાપારને શ્રુત અજ્ઞાન ઉપયોગ કહેવાય છે. છેલ્લો છે વિભંગ જ્ઞાન ઉપયોગ. આને આપણે આની સાથે કમ્પેર કરીએ તો આને અવધિ અજ્ઞાન ઉપયોગ પણ કહેતા હોય કેટલાક, પણ આપણે વિભંગ જ્ઞાન ઉપયોગ એને ફોલો કરીએ. એમાં શું આવે? મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના ડિરેક્ટલી પ્રત્યક્ષપણે આત્મા દ્વારા રૂપી દ્રવ્યના વિશેષ ધર્મને જણાવનારી સમ્યક્ત્વ રહિત એવા જીવની આત્માની શક્તિના વ્યાપારને વિભંગ જ્ઞાન ઉપયોગ કહેવાય છે. આ થઈ ગયા ટોટલ 5 જ્ઞાન ઉપયોગ અને 3 અજ્ઞાન ઉપયોગ. આ રીતે સાકારોપયોગના 8 પ્રકાર આપણે જોયા. એમાં સાકારોપયોગ 3 નામવાળો આપણે કહી શકીએ. એક તો જ્ઞાનોપયોગ અથવા તો વિશેષોપયોગ અથવા તો સાકારોપયોગ. એમ આપણે અહીંયા સાકારોપયોગ લખીએ છીએ. પછી નેક્સ્ટ છે નિરાકાર ઉપયોગ. એ નિરાકાર ઉપયોગ કહી શકાય અથવા તો સામાન્ય ઉપયોગ અથવા તો દર્શન ઉપયોગ. આ રીતે 3 નામ પણ એના કહી શક્યા. તો નિરાકાર ઉપયોગ ટોટલ 4 પ્રકારે. એમાં 4 દર્શન ઉપયોગ બતાવ્યા છે. ચક્ષુ દર્શન ઉપયોગ, અચક્ષુ દર્શન ઉપયોગ, અવધિ દર્શન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ. એમાં ચક્ષુની સહાયતાથી વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મને જણાવનારી આત્માની શક્તિના વ્યાપારને ચક્ષુ દર્શન ઉપયોગ કહેવાય છે. આમાં પણ સેમ એપ્લાય કરવાનું ડેફિનેશન ફોર્મ કરવા માટે ચક્ષુ દર્શનનું જે ડેફિનેશન છે એની પાછળ માત્ર એડ કરી લેવાનું કે આવી આવી આત્માની શક્તિના વ્યાપારને ચક્ષુ દર્શન ઉપયોગ કહેવાય, બસ. પછી અચક્ષુ દર્શન ઉપયોગ ચક્ષુ સિવાયની બાકીની કોઈ પણ ઇન્દ્રિયની સહાયતાથી વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મને જણાવનારી આત્માની શક્તિના વ્યાપારને અચક્ષુ દર્શન ઉપયોગ કહેવાય છે. એટલે સ્પર્શનેન્દ્રિયથી પણ અથવા તો રસનેન્દ્રિયથી કે ઘ્રાણેન્દ્રિયથી અથવા શ્રોત્રેન્દ્રિયથી આટલી જે બાકીની 4 ઇન્દ્રિય છે એના દ્વારા જે દ્રવ્યના સામાન્ય ધર્મનો જે બોધ થાય, એ બોધ જે શક્તિ દ્વારા થતું હોય એ શક્તિના વ્યાપાર જ્યારે થાય તો એ વ્યાપારને કહ્યું છે અચક્ષુ દર્શન ઉપયોગ. પછી અવધિ દર્શન ઉપયોગ. એમાં મન અને ઇન્દ્રિયની સહાયતા વિના પ્રત્યક્ષપણે આત્મા દ્વારા માત્ર રૂપી દ્રવ્યના સામાન્ય ધર્મને જણાવનારી આત્માના શક્તિના વ્યાપારને અવધિ દર્શન ઉપયોગ કહેવાય છે. પછી છેલ્લો કેવલ દર્શન ઉપયોગ. એકી સાથે સર્વ દ્રવ્યના સર્વ પર્યાયોમાં રહેલા સામાન્ય ધર્મને જણાવનારી આત્માની શક્તિના વ્યાપારને કેવલ દર્શન ઉપયોગ કહેવાય છે. આ રીતે ટોટલ 8 સાકાર ઉપયોગ અને 4 નિરાકાર ઉપયોગ આપણે જોયા કઈ રીતે હોય છે તે, એના ડેફિનેશન વગેરે. હવે આપણે કયા જીવને કેટલા ઉપયોગ હોય છે એ જાણવા માટે પહેલા ગાથા તરફ જઈએ. આ વાળી ગાથા આગળ ગ્રહણ કરેલી હતી, એમાંથી આટલો પર્યંતનું જે છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે ઉપયોગ દ્વાર.
આ ગાથા આપણે પાછી કહી લઈએ. સવ્વે સન્નિપજ્યતે ઓરલમ સુહુમે સભાસુ તમ ચૌસુ બાયરી સવ્યુવિદુગમ પજ્જ સન્નિસુ બાર ઉવઓગા. આની અંદર પજ્જ સન્નિસુ બાર ઉવઓગા આ જે કહ્યું છે એનું મિનિંગ શું થાય છે? પજ્જ એટલે કે પર્યાપ્તા, સન્નિસુ એટલે કે સંજ્ઞીના વિશે, એટલે પર્યાપ્ત સંજ્ઞી, સંજ્ઞી એટલે સંજ્ઞી પંચેન્દ્રિય જાણવા. તો પર્યાપ્ત એવા સંજ્ઞી પંચેન્દ્રિયને વિશે કહ્યા છે 12 ઉવઓગા. ઉવઓગા એટલે કે ઉપયોગો. તો 12 ઉપયોગ કયા છે પર્યાપ્ત એવા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને. પછી આ ગાથા એ ગ્રહણ કરીએ. પજ્જ ચૌરિંદી અસન્નિસુ દુદંસ દુ અનાણ દસસુ ચક્ષુ વીણા સન્નિ અપજ્જે મણનાણ ચક્ષુ કેવલ દુગ વિહુણા. આ ગાથાની અંદર શું બતાવ્યું છે? પજ્જ ચૌરિંદી અસન્નિસુ દુદંસ દુઅનાણ. પજ્જ એટલે કે પર્યાપ્તા, ચૌરિંદી એટલે કે ચૌરેન્દ્રિય જીવો, પછી અસન્ની એટલે કે અસંજ્ઞી જીવો. અસંજ્ઞી કહેવા તો અસંજ્ઞી પંચેન્દ્રિય એ પણ પર્યાપ્તા. એમને વિશે બતાવ્યું દુદંસ દુ અનાણ. દુદંસ એટલે કે બે દર્શન. કયા બે? તો ચક્ષુ અને અચક્ષુ દર્શન. પછી દુ અનાણ. દુ એટલે કે બે, અનાણ એટલે અજ્ઞાન. બે અજ્ઞાન કયા? તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. એનો જે શક્તિ છે એ હોય અને એનો ઉપયોગ હોય, એટલે એનો વ્યાપાર. એટલે કે મતિ અજ્ઞાન ઉપયોગ અને શ્રુત અજ્ઞાન ઉપયોગ એ સમજવાના. એ જ રીતે આ દુદંશ એટલે કે બે દર્શન છે, એ બે દર્શન રૂપી શક્તિ છે, એનો વ્યાપાર પોસિબલ છે આમે. એટલે કે ઉપયોગ કયા હશે અહીંયા? તો ચક્ષુ દર્શન ઉપયોગ અને અચક્ષુ દર્શન ઉપયોગ. આ રીતે ટોટલ 4 બતાવ્યા છે આમને. પછી 10 ચક્ષુ વીણા. 10 કયા? તો અહીંયા પજ્જ સન્નિ એટલે કે એક જીવ સ્થાનક બતાવ્યા, વાન થઈ ગયું. પછી અહીંયા 2 જીવ સ્થાનક બતાવ્યા, પર્યાપ્તા ચૌરેન્દ્રિય બતાવ્યા અને પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય બતાવ્યા. એટલે ટોટલ કેટલા થયા? 1 2 3 3 બતાવ્યા. પછી અહીંયા બતાવે છે 10 એટલે કે 10 જીવ સ્થાનકને વિશે. ચક્ષુ વીણા. ચક્ષુ વીણા એટલે કે ચક્ષુ દર્શન વિના. અહીંયા 2 દર્શન અને 2 અજ્ઞાન બતાવ્યા. ટોટલ 4 બતાવ્યા આ 2 જીવ સ્થાનકને વિશે. એનામાંથી ચક્ષુ દર્શન માઇનસ કરી લેવાનું, એટલે ટોટલ 3 ઉપયોગ હોય. કયા 3? તો અચક્ષુ દર્શન ઉપયોગ, મતિ અજ્ઞાન ઉપયોગ અને શ્રુત અજ્ઞાન ઉપયોગ. કોને હોય? તો 10 જીવ સ્થાનકને વિશે. એ કયા 10? તો પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયને માઇનસ કરી લેવાનું, પર્યાપ્તા ચૌરેન્દ્રિયને માઇનસ કરી લેવાનું, પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિયને માઇનસ કરી લેવાનું. પછી સન્નિ અપજ્જે એટલે કે અપર્યાપ્ત એવા સંજ્ઞી પંચેન્દ્રિય. એ ટોટલ 4 જીવ સ્થાનક અહીંયા માઇનસ કર્યા. એને છોડીને બાકીના જે બચ્યા છે તે છે 10 જીવ સ્થાનકો, એમ સમજવાનું. તો એ જે છે 10, એમને 3 ઉપયોગ બતાવ્યા. પછી સન્નિ અપજ્જે એટલે કે અપર્યાપ્ત એવા સંજ્ઞી પંચેન્દ્રિય જીવો, એમને વિશે બતાવ્યું મણનાણ ચક્ષુ કેવલ દુગ વીણા. મણનાણ એટલે કે મન પર્યજ્ઞાન. પછી ચક્ષુ એટલે કે ચક્ષુ દર્શન, એનો ઉપયોગ એટલે કે ચક્ષુ દર્શન ઉપયોગ. પછી કેવલ દુગ. કેવલ દુગની અંદર આવે કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ, એ બે. તો ટોટલ અહીંયા 4 વિહુણા એટલે કે માઇનસ અથવા તો વિના એમ બતાવ્યા. ટોટલ ઉપયોગ કેટલા છે? તો 12. એનામાંથી આ 4 માઇનસ કર્યા તો બચ્યા કેટલા? 8. એ હોય છે કોને? તો અપર્યાપ્ત એવા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને. આટલું બતાવ્યું છે ગાથાઓની અંદર. અને અહીંયા સુધી ઉપયોગ દ્વાર કમ્પ્લીટ થાય છે. એટલે ગાથાની અંદર અહીંયા સુધી છે ઉપયોગ દ્વાર. હવે આપણે આને ટેબલની અંદર જોઈ લઈએ. આની અંદર શું બતાવે છે? 14 જીવ સ્થાનક વિશે ઉપયોગ. એમાં અહીંયા 14 જીવ સ્થાનક આપણે જોઈ શકીએ છીએ. અહીંયા ઉપયોગના નામ જોઈ શકીએ છીએ. એનો ટોટલ નંબર કેટલું છે ગાથા મુજબ તે. અને આની અંદર મતાંતર અહીંયા દર્શાવી છે આપણે. હવે ગાથામાં આપણે શું જોયું? 5મી ગાથાનો લાસ્ટ પદ, એની અંદર બતાવ્યું હતું પજ્જ સન્નિસુ 12 ઉવઓગા.
પજ્જ સન્ની એટલે કે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવો, તેમના વિશે બતાવ્યું. 12 ઉવોગા એટલે 12 ઉપયોગ. ઉપયોગ ટોટલ કેટલા હોઈ શકે છે? તો 12. તો 12 ઉપયોગ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને બતાવ્યા છે ગાથાની અંદર. એના બાદ છઠ્ઠી ગાથામાં બતાવ્યું હતું પજ્જ ચૌરિંદી અસન્નીસુ દુ દંશ દુ અનાણ એટલે પર્યાપ્તા ચૌરેન્દ્રિય અને પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય આ બે જીવભેદને માટે બતાવ્યું હતું. દુ દંશ દુ અનાણ, બે દર્શન અને બે અજ્ઞાન, આ રીતે બતાવ્યું હતું ગાથામાં. તો બે અજ્ઞાન કયા આવે? મતિ અજ્ઞાન ઉપયોગ અને શ્રુત અજ્ઞાન ઉપયોગ. બે દર્શન ઉપયોગ કયા આવે? તો અચક્ષુ દર્શન અને ચક્ષુ દર્શન, એ બે દર્શન ઉપયોગ. આ રીતે ટોટલ 4 ઉપયોગ બતાવ્યા ગાથાની અંદર પર્યાપ્તા ચૌરેન્દ્રિય જીવોને માટે અને પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને માટે. તો ગાથામાં હમણાં સુધી 3 બતાવ્યા. એક તો પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જીવો, બીજું પર્યાપ્તા ચૌરેન્દ્રિય, પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય, આ 3 જોયા આપણે. એના બાદ ગાથામાં બતાવ્યું હતું દસસુ ચક્ષુ વીણા, પછી સન્ની અપજ્જે મણનાણ ચક્ષુ કેવલ દુગ વિહોણા. સન્ની અપજ્જે એટલે કે અપર્યાપ્તા એવા સંજ્ઞી પંચેન્દ્રિય જીવો, એમના વિશે બતાવ્યું. મણનાણ ચક્ષુ કેવલ દુગ વિહોણા, ટોટલ 12 છે ઉપયોગ. એનામાંથી 4ના નામ બતાવીને બતાવ્યું કે આ 4 વિના બાકીના ઉપયોગ હોય છે અમને. તો કયા વિના બતાવ્યું? મણનાણ એટલે કે મન પરજ્ઞાન, બીજું ચક્ષુ એટલે કે ચક્ષુ દર્શન, પછી કેવલ દુગ એટલે કે કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ, એ બે ટોટલ 4 બતાવ્યા. મન પરજ્ઞાન ઉપયોગ, ચક્ષુ દર્શન ઉપયોગ, કેવલ દર્શન ઉપયોગ, કેવલ જ્ઞાન ઉપયોગ, એ 4 વિના બાકીના આ 8 અહીંયા જોઈ શકીએ છીએ તે બતાવે છે અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને. આ રીતે બતાવ્યું. અને એના પ્રીવિયસ જે બતાવ્યું હતું દસસુ ચક્ષુ વીણા, તો આ 4 જીવભેદ જે બતાવ્યા એને છોડીને બાકીના કેટલા બચી ગયા? તો 10. 14 - 4 10. તો એ 10 ને આગળ જે દુ દંશ દુ અનાણ બતાવ્યું હતું એનામાંથી ચક્ષુ વિના કરવાનું, ચક્ષુ દર્શન માઇનસ કરીને, એટલે 2 અજ્ઞાન ઉપયોગ અને અચક્ષુ દર્શન ઉપયોગ, એ 3 ઉપયોગ હોય છે. કોને? તો બાકીના 10 ને. બાકીના 10 પણ બચી ગયા આ 4 ને છોડીને. તો આ અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્તા બાદર એકેન્દ્રિય, અપર્યાપ્તા બે ઇન્દ્રિય, અપર્યાપ્તા તે ઇન્દ્રિય, અપર્યાપ્તા ચૌરિન્દ્રિય, અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય, પછી પર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય, પર્યાપ્તા બાદર એકેન્દ્રિય, પર્યાપ્તા બે ઇન્દ્રિય, પર્યાપ્તા તે ઇન્દ્રિય. આટલા 10 જીવભેદને માટે 3 ઉપયોગ બતાવ્યા. કયા 3? તો મતિ અજ્ઞાન ઉપયોગ, શ્રુત અજ્ઞાન ઉપયોગ અને અચક્ષુ દર્શન ઉપયોગ, આ 3 ઉપયોગ બતાવ્યા. આ રીતે ગાથાની અંદર બતાવ્યું છે. હવે આપણે એક એક કરીને જોતા જઈએ કે આ ઉપયોગ કઈ રીતે, શી રીતે એમને હોઈ શકે છે અને શા માટે બતાવ્યું છે તે. ગાથા મુજબ આપણે ક્રમસર જોઈએ તો સૌથી પહેલા ગાથાની અંદર પજ્જ સન્ની એની વિશે બતાવ્યું હતું. તો આપણે આનાથી સ્ટાર્ટ કરીએ. પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્ર જીવો, એમના માટે 12 ઉપયોગ બતાવ્યા. એ કઈ રીતે? તો આ જે જીવભેદ છે એની અંદર 4 ગતિના જીવભેદ આવી જાય છે. ભલે તે દેવ હોય, નારકી હોય, મનુષ્ય હોય કે પછી તિર્યંચ હોય, એ 4 ગતિના જીવો આની અંદર આવી જાય છે. એમાંથી પણ આપણે માત્ર મનુષ્યને વિશે વિચારીએ તો પર્યાપ્તા સંજ્ઞી મનુષ્ય કોઈ હોય એમને મતિ જ્ઞાન હોઈ શકે, જો એ સમકીતી હોય. શ્રુત જ્ઞાન પણ હોઈ શકે, અવધિ જ્ઞાન પણ એને પ્રગટી શકે છે. મન પરજ્ઞાન પણ કોઈ સર્વવૃત્તિ ધરેવા મહાત્મા હોય એમને પ્રગટી શકે છે અને મનુષ્ય હોય છે. અને આગળ જઈને કેવલ જ્ઞાન પણ પ્રગટી શકે છે. એટલે 5 જ્ઞાન અહીંયા પોસિબલ છે. પછી કોઈ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્ત હોય એને પણ અવધિ જ્ઞાન પ્રગટી શકે છે. દેવનારકી સમકીતી હોય એમને અવધિ જ્ઞાન હોય જ કમ્પલસરી, અને સમકીતી એવા જીવ હોય એમને મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન હોય. મન પરજ્ઞાન અને કેવલ જ્ઞાન માત્ર મનુષ્યને હોઈ શકે છે, અને મનુષ્ય પણ આની અંદર આ જીવભેદની અંદર છે. એના હિસાબે 5 જ્ઞાનોપયોગ અહીંયા પોસિબલ થઈ ગયા. 3 અજ્ઞાન ઉપયોગમાં વિચારીએ તો મતિ અજ્ઞાન ઉપયોગ અને શ્રુત અજ્ઞાન ઉપયોગ, એ તો
14 બધા જ જીવભેદની અંદર હોય જ છે, એટલે આની અંદર પણ તે પોસિબલ હોય જ. સમ્યક્ત્વ રહિત એવા કોઈ જીવ હોય એમને માટે મતિ અજ્ઞાન ઉપયોગ અને શ્રુત અજ્ઞાન ઉપયોગ બતાવે છે. વિભંગ જ્ઞાન ઉપયોગ એ વિચારીએ તો કોઈક સમ્યક્ત્વથી રહિત એવા દેવ હોય નારકી હોય એમને આખા ભવ પર્યંતો વિભંગ જ્ઞાન હોય જ, એટલે એમને હિસાબે પોસિબલ થઈ જાય. પછી કોઈ સમ્યક્ત્વ રહિત એવા મનુષ્ય કે તિર્યંજ પંચેન્દ્રિય હોય એમને પણ વિભંગ જ્ઞાન પ્રગટી શકે છે. એટલે આ રીતે વિભંગ જ્ઞાન ઉપયોગ એ પણ અહીંયા આવી જાય. 3 અજ્ઞાન ઉપયોગ થઈ ગયા પોસિબલ. પછી 4 દર્શન ઉપયોગ એની અંદર વિચારીએ તો અચક્ષુ દર્શન ઉપયોગ બધા જ જીવભેદની અંદર તો હોય જ છે કમ્પલસરી, એટલે એ પણ અહીંયા આવી જ જાય. પછી ચક્ષુ દર્શન ઉપયોગ એ આવી જાય. આ પંચેન્દ્રિય જીવો છે એમની પાસે ચક્ષુ દર્શન હોય. અવધિ દર્શન, કોઈક જીવને અવધિ જ્ઞાન હોય તો એને અવધિ દર્શન પણ હોય જ સાથે સાથે. એ જ રીતે કોઈકને જો કેવલ જ્ઞાન હોય તો એની સાથે એને કેવલ દર્શન પણ હોય જ. એટલે આ રીતે 4 દર્શન ઉપયોગ અહીંયા પોસિબલ છે. આમ ટોટલ કરી લઈએ તો 12 ઉપયોગ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવભેદની અંદર પોસિબલ છે. પછી નેક્સ્ટ વિચારીએ તો પજ્જ ચૌરિંદી અસન્નિસુ દૂધ અંશ દુઅનણ આ રીતે બતાવ્યું હતું, એટલે આની વિચારણા હવે કરી લઈએ. પર્યાપ્તા ચૌરિન્દ્રિયને પાસે ચક્ષુરિન્દ્રિય હોય છે, એટલે એની પાસે ચક્ષુ દર્શન હશે. પર્યાપ્તા છે, ચૌરિન્દ્રિય છે, ચૌરિન્દ્રિય કહેવાય સમૂર્છિમ અસંગની હોય, અને આ પણ પંચેન્દ્રિય છે અસંગની જીવભેદ. કોઈ પણ જીવ જો અસંગની હોય અને પર્યાપ્તા હોય તો એને કમ્પલસરી અજ્ઞાન જ હોય, પણ જ્ઞાન એની પાસે ક્યારેય પોસિબલ નહીં હોય. એટલે એના હિસાબે આ બંને જે છે ચૌરિન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય એવા પર્યાપ્તા એમને અજ્ઞાન ઉપયોગ જ હશે. એમાં એ મતિ અજ્ઞાન ઉપયોગ અને શ્રુત અજ્ઞાન ઉપયોગ એ જ માત્ર હોઈ શકે, પણ વિભંગ જ્ઞાન ઉપયોગ અહીંયા પોસિબલ નહીં થાય, કારણ અવધિ જ્ઞાન ને વિભંગ જ્ઞાન એ માત્ર પર્યાપ્તા સંજ્ઞી જીવોને હોઈ શકે છે, પણ આ કેવા છે ચૌરિન્દ્રિય અસંજ્ઞી છે અને આ એ પંચેન્દ્રિય અસંજ્ઞી વાળા છે, એટલે એમની પાસે વિભંગ જ્ઞાન ઉપયોગ પોસિબલ જ નથી. અને સમ્યક્ત્વ તો આપણે જોયું કે પોસિબલ નથી અહીંયા અસંજ્ઞી જીવોમાં. એના હિસાબે 5 જ્ઞાન ઉપયોગ અહીંયા પોસિબલ નહીં હોય, પણ માત્ર અજ્ઞાન ઉપયોગ અહીંયા પોસિબલ હોય, એમાં પણ આ 2 મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન ઉપયોગ બસ. પછી દર્શન ઉપયોગ એના વિશે વિચારીએ તો 4 દર્શનો એનામાંથી કેવલ દર્શન અહીંયા પોસિબલ નહીં થાય. કોઈ પણ ચૌરિન્દ્રિય હોય કે અસંગની પંચેન્દ્રિય હોય એને કેવલ જ્ઞાન પ્રગટી નહીં શકે એમના ભવ સ્વભાવે. અવધિ દર્શન વિચારીએ તો અવધિ દર્શન પણ અહીંયા પોસિબલ નહીં હોય. કેવલ જ્ઞાન નહીં હોય એટલે કેવલ દર્શન પણ નહીં હોય. કેવલ દર્શન ઉપયોગ પોસિબલ નથી અહીંયા, એ માત્ર મનુષ્યને જોઈ શકે છે. અને અહીંયા ચૌરિન્દ્રિય જીવની અંદર કોઈ મનુષ્ય પોસિબલ નથી. મનુષ્ય માત્ર સંઘની પંચેન્દ્રિયની અંદર જ હોય. અને અસંગની પંચેન્દ્રિય અહીંયા જે લખ્યું છે એની અંદર પણ કોઈ મનુષ્ય નહીં હોઈ શકે, કારણ કોઈ પણ મનુષ્ય જો અસંગની તરીકે હોય તો એ કમ્પલસરી અપર્યાપ્ત જ હોય. એ ક્યારે પણ પર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય જીવભેદની અંદર મનુષ્ય નહીં હોઈ શકે, પણ મનુષ્ય જો હોય અસંગની પંચેન્દ્રિયમાં તો માત્ર અપર્યાપ્તા વાળા આની અંદર હોઈ શકે. કારણ જે પણ અસંગની એવા મનુષ્ય હોય છે એ સમૂર્ષિમ મનુષ્ય હોય અને એ કમ્પલસરી અપર્યાપ્ત અવસ્થાની અંદર જ મૃત્યુ પામી જ જાય છે. પર્યાપ્તા ક્યારે પણ એ હોતા નથી. એના હિસાબે અહીંયા આની અંદર કોઈ મનુષ્ય નહીં હોય ક્યારે પણ. અને કેવલ જ્ઞાન કેવો છે? માત્ર પર્યાપ્તા સંઘની મનુષ્યને જ હોઈ શકે છે. અવધિ જ્ઞાન કેવો છે? માત્ર પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય જીવને જ હોઈ શકે છે. પણ આ કેવા છે? અસંગની છે, ને આમાં મનુષ્ય પણ નથી, અને આ એ અસંગની છે, એટલે અહીંયા કેવલ જ્ઞાન નહીં હોય એટલે કેવલ દર્શન પણ નહીં હોય. અવધિ જ્ઞાન નહીં હોય એટલે અવધિ દર્શન પણ નહીં હોય. આ રીતે અહીંયા માત્ર 2 દર્શન ઉપયોગ પોસિબલ છે અને 2 અજ્ઞાન ઉપયોગ. પર્યાપ્તા ચૌરેન્દ્રિય જીવભેદને માટે અને પર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય જીવભેદને માટે માત્ર 4 ઉપયોગ પોસિબલ છે. પછી હવે અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય વિશે વિચારીએ તો ગાથાની અંદર બતાવ્યું હતું સન્ની અપજ્ય મણનાણ ચક્ષુ કેવલ દુઃખ વિહુણા.
તો આ અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિયને માટે 8 ઉપયોગ બતાવ્યા. એમાં સૌથી પહેલો છે 3 જ્ઞાનોપયોગ. 3 જ્ઞાનોપયોગ એટલે કયા? તો મતિ જ્ઞાનોપયોગ, શ્રુત જ્ઞાનોપયોગ અને અવધિ જ્ઞાનોપયોગ. આ 3 અજ્ઞાનોપયોગ કયા? તો મતિ અજ્ઞાનોપયોગ, શ્રુત અજ્ઞાનોપયોગ અને વિભંગ જ્ઞાનોપયોગ. અચક્ષુ દર્શન ઉપયોગ અને અવધિ દર્શન ઉપયોગ. આટલા 8 બતાવ્યા છે ઉપયોગ. એમાંથી પહેલો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન આમને ક્યારે હોઈ શકે? કોને હોઈ શકે? તો કોઈક જીવ પ્રીવિયસ ભાવમાંથી મૃત્યુ પામીને લબ્ધિ પર્યાપ્તા એવા સંઘની પંચેન્દ્રિય તરીકે ઉત્પન્ન થાય ત્યારે એને શરૂઆતની અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ પ્રીવિયસ ભાવમાંથી જો એ સમ્યક્ત્વ લઈને આવેલો હોય તો એને ત્યાં કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર સંઘની પંચેન્દ્રિય એવા જીવભેદની અંદર મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન હોઈ શકે છે. એક્ઝામ્પલ માટે કોઈક તીર્થંકર ભગવાનનો આત્મા પોતાના પ્રીવિયસ એવા દેવભાવમાંથી ચવીને મનુષ્યપણે તીર્થંકરપણાના ભાવની અંદર ઉત્પન્ન થાય ત્યારે એમને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન 3 જ્ઞાન હોય છે. પછી કોઈક સમ્યક્ત્વ રહિત એવો આત્મા છે તે ઉત્પન્ન થાય તો એને મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન પોસિબલ છે. એમાં પણ મતિ અજ્ઞાન ઉપયોગ અને શ્રુત અજ્ઞાન ઉપયોગ એ બંને છે એ લબ્ધિ અપર્યાપ્તાપણે ઉત્પન્ન થતો હોય તો પોસિબલ છે અને લબ્ધિ પર્યાપ્તા તરીકે ઉત્પન્ન થતો હોય તો પણ પોસિબલ છે કરણ અપર્યાપ્તિ અવસ્થાની અંદર. પછી અચક્ષુ દર્શન ઉપયોગ. આ પણ લબ્ધિ પર્યાપ્તા હોય કે લબ્ધિ અપર્યાપ્તા હોય એ કરણ અપર્યાપ્તિ અવસ્થાની અંદર બધા જ જીવોને અચક્ષુ દર્શન ઉપયોગ પોસિબલ છે જ, એટલે એ પણ છે. પછી અવધિ દર્શન ઉપયોગ. આપણે આગળ જોયું તીર્થંકર ભગવાનના આત્મા પોતાનો પ્રીવિયસ દેવભાવમાંથી ચ્યવીને અહીંયા તીર્થંકરપણે ઉત્પન્ન થતા હોય ત્યારે અવધિ જ્ઞાન લઈને આવે પ્રીવિયસ ભાવમાંથી. તો અવધિ જ્ઞાન લઈ આવે સાથે અવધિ દર્શન પણ હોય એના હિસાબે. અને એ તીર્થંકર ભગવાન કોણ હોય? તો લબ્ધિ પર્યાપ્તા છે અને કરણ અપર્યાપ્તિ અવસ્થાની અંદર છે હમણાં. તો એવા જીવોને અવધિ દર્શન ઉપયોગ પણ હોય છે. અને આ 8 જે આપણે જોયા એનામાંથી આપણે જો વિચારીએ કે લબ્ધિ પર્યાપ્તાને કયા અને લબ્ધિ અપર્યાપ્તાને કયા, તો પછી 3 જ્ઞાનોપયોગ, વિભંગ જ્ઞાનોપયોગ, અવધિ દર્શન ઉપયોગ આટલા જે છે એ માત્ર લબ્ધિ પર્યાપ્તા જીવોને જ હોઈ શકે છે, પણ લબ્ધિ અપર્યાપ્તા જીવોને એ પોસિબલ નહીં હોય ક્યારે પણ, એમ સમજવાનું. અને લબ્ધિ પર્યાપ્તા એટલે અહીંયા કરણ અપર્યાપ્તા સમજવાનું અહીંયા જો વિચારીએ તો. આ રીતે 8 આપણે જોયા ગાથાની અંદર જે બતાવ્યા છે ઉપયોગ તે. અને મન પર્ય જ્ઞાન વગેરે 4 શા માટે માઇનસ કર્યા? તો અપર્યાપ્ત અવસ્થાની અંદર વીરતિ કે સંયમ નહીં હોય એના હિસાબે મન પર્ય જ્ઞાન પણ નથી પોસિબલ. મન પર્ય જ્ઞાન નહીં હોય તો મન પર્ય જ્ઞાનોપયોગ પણ નહીં હોય. એ જ રીતે કેવલ દ્વિક એટલે કે કેવલ દર્શન અને કેવલ જ્ઞાનને વિશે વિચારીએ તો એ માત્ર શપક શ્રેણી જો માંડે કોઈક જીવ તો જ એને હોઈ શકે. અને શપક શ્રેણી કાળે માંડી શકાય તો કોઈક જીવ પર્યાપ્ત તો થઈ જાય. પર્યાપ્ત એવો સંઘની પંચેન્દ્રિય પણ મનુષ્ય હોય કોઈ ત્યારે એ પર્યાપ્ત થયા બાદ અમુક વર્ષની વય એટલે લગભગ 8.5 વર્ષની વય એને પસાર થઈ જાય ત્યારે પછી એક શપક શ્રેણી પ્રારંભી શકે છે. એના બાદ એને કેવલ જ્ઞાન, કેવલ દર્શન પ્રગટી શકે છે. પણ આ તો કેવા છે? અપર્યાપ્તા એવા સંઘની પંચેન્દ્રિય છે. અપર્યાપ્તા, હજી પર્યાપ્તા એ નથી થયા. તો એના હિસાબે શપક શ્રેણી કઈ રીતે માંડે? શપક શ્રેણી નહીં માંડે તો કેવલ જ્ઞાન પણ કઈ રીતે પ્રગટે? એટલે એ પણ અહીંયા નહીં હોય, કેવલ જ્ઞાન કેવલ દર્શન નહીં હોય. પછી અહીંયા અપર્યાપ્ત અવસ્થા છે એના હિસાબે શરીર રચના સંપૂર્ણપણે યથાર્થ બની નથી. એના હિસાબે ચક્ષુ દ્વારા જોવાના અથવા તો દેખવાના વ્યવહારરૂપ ચક્ષુ દર્શન પણ નથી. એના હિસાબે અહીંયા 4 ઉપયોગ નથી, બાકીના 8 ઉપયોગ પોસિબલ છે. એમાં મતાંતર છે એ આપણે આગળ જોઈએ છીએ. પછી આગળ બતાવ્યું દસસુ ચક્ષુ વીણા. તો 10 જીવ ભેદો અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, અપર્યાપ્ત બેન્દ્રિય, અપર્યાપ્ત તેન્દ્રિય, અપર્યાપ્ત ચૌરેન્દ્રિય, અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, પર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય પર્યાપ્તા, બેન્દ્રિય પર્યાપ્તા, તેન્દ્રિય પર્યાપ્તા.
અહીંયા સુધી બતાવે એ 10 જીવભેદ માટે માત્ર 3 ઉપયોગ બતાવ્યા છે. એ હવે શાને માટે? તો આ જીવભેદો છે એમની પાસે સમ્યક્ત્વ નથી. સમ્યક્ત્વ નહીં હોય તો મતિ જ્ઞાન પણ નહીં હોય, શ્રુત જ્ઞાન નહીં હોય, અવધિ જ્ઞાન નહીં હોય, અવધિ દર્શન પણ નહીં હોય. એમની પાસે સરવૃત્તિ પણ નહીં હોઈ શકે. સરવૃત્તિ વગર મનપર્ય જ્ઞાન પણ નહીં હોઈ શકે. શપક શ્રેણી નહીં માંડી શકે. એના હિસાબે કેવલ જ્ઞાન, કેવલ દર્શન ઉપયોગ પણ નહીં હોઈ શકે. અને સંજ્ઞની પંચેન્દ્રિય પર્યાપ્તા નથી. એના હિસાબે વિભંગ જ્ઞાન પણ નહીં હોઈ શકે. આ રીતે આ જે જીવભેદ છે ટોટલ 10, એમને માટે માત્ર મતિ અજ્ઞાન ઉપયોગ, શ્રુત અજ્ઞાન ઉપયોગ અને અચક્ષુ દર્શન ઉપયોગ, આ માત્ર 3 ઉપયોગ બાકી બચેલા છે. એના હિસાબે આ આપણે જોયા. સાથે સાથે એમની પાસે ચક્ષુ નથી. એના હિસાબે ચક્ષુ દર્શન પણ નહીં હોય અને ચક્ષુ દર્શન ઉપયોગ નહીં હોય. એમાં એકેન્દ્રિયથી તે ઇન્દ્રિય તો આપણે સમજ્યા ચક્ષુ વગરના હોય છે. એકેન્દ્રિયથી તે ઇન્દ્રિય અહીંયા સમજ્યા. પણ ચૌરેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય એ બંને માટે ચક્ષુ કઈ રીતે નહીં હોય આપણે કહીએ તો અહીંયા કર્મગ્રંથકાર શ્રી એ રીતે કહે છે કે જ્યાર સુધી સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ નહીં પૂરી કરાય કોઈ જીવ વડે ત્યાર સુધી એની ઇન્દ્રિય સ્વયોગ્ય જે પણ કાર્ય હોય એ કરવા માટે સક્ષમ નહીં થયેલી હોય. એના હિસાબે ભલે એની ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈને ઇન્દ્રિય ફોર્મ થયેલી હોય ચક્ષુર ઇન્દ્રિય, તો પણ એનો જે જોવાનું કાર્ય છે ચક્ષુ દર્શનનું એ નહીં કરી શકે. એના હિસાબે એને ચક્ષુ દર્શન નહીં હોય. એ રીતે કર્મગ્રંથકાર શ્રી બતાવે છે. એના હિસાબે આમની પાસે પણ 3 જ ઉપયોગ હોય. આ રીતે આપણે જોયા. હવે મતાંતર જોશું બધા કઈ રીતે છે એની અંદર શું છે તે. હમણાં સુધી આપણે કર્મગ્રંથકાર શ્રી ભગવંતે આપણને જે ગાથાની અંદર બતાવ્યું છે અહીંયા પજ્જસનની શું બારે ઉભો ગાથી કરીને અહીંયા સુધી તે બધું આપણે ટેબલની અંદર જોયું. હવે આપણે મતાંતરો જોશું શું છે તે. અપર્યાપ્તા 2 ઇન્દ્રિય, અપર્યાપ્તા તે ઇન્દ્રિય, અપર્યાપ્તા ચૌરિન્દ્રિય અને અપર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય, આ 4 જીવભેદ છે. એના માટે ઉપયોગને વિશે મતાંતર એ છે કે કર્મગ્રંથકારશ્રીના મત મુજબ તો 3 ઉપયોગ પોસિબલ છે. મતિ અજ્ઞાન ઉપયોગ, શ્રુત અજ્ઞાન ઉપયોગ અને અચક્ષુ દર્શન ઉપયોગ. માત્ર આ 3 ઉપયોગ અહીંયા પોસિબલ છે. પણ સિદ્ધાંતકારશ્રીના મત મુજબ મતિ જ્ઞાન ઉપયોગ અને શ્રુત જ્ઞાન ઉપયોગ એ 2 એડ થઈ જાય છે. એ શાને માટે? તો આમ આપણે આગળ જોયું છે કે કોઈક જીવ પોતાના પ્રીવિયસ ભાવમાંથી સાસ્વાદન સમ્યક્ત્વ લઈને આ જીવભેદની અંદર ઉત્પન્ન થઈ શકે છે. ભલે તે 2 ઇન્દ્રિય હોય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, સંગની પંચેન્દ્રિય, એ બધામાં ઉત્પન્ન થઈ શકે છે. પોતાના પ્રીવિયસ ભાવમાંથી સાસ્વાદન સમ્યક્ત્વ લઈને અહીંયા આવી શકે છે. પણ એ તો કર્મગ્રંથકારશ્રીના મત મુજબ એ છે આવી શકાય છે પ્રીવિયસ ભાવમાંથી સાસ્વાદન લઈને, અને સિદ્ધાંતકારશ્રીના મત મુજબ પણ સાસ્વાદન સંકેત લઈને અહીંયા આવી જ શકાય છે. તો પછી મતાંતર શું રહ્યું? બંને મુજબ સેમ જ હોવું જોઈએ. જો આ બંનેના મત મુજબ સેમ જ છે તો સાસ્વાદન લઈને આવી શકાય છે તો. પણ અહીંયા કેવું છે, કર્મગ્રંથકાર શ્રી ભગવંત સાસ્વાદન સમ્યક્ત્વ વાળા જીવને વિશે જ્ઞાન નથી માનતા, એના વિશે અજ્ઞાન માને છે. ઉપશમ સંકેતના કાળમાં જો અનંતાનુબંધી કષાયનો ઉદય થઈ જાય તો મિથ્યાત્વે જતા વચમાં સાસ્વાદન ભાવ આવે છે. એટલે કે સમ્યક્ત્વ વમતા સમયે સાસ્વાદન ભાવ આવે છે. એટલે એને કર્મગ્રંથકાર શ્રી ભગવાન મલિન માને છે. એટલે જ સાસ્વાદન ભાવે રહેલા જીવને વિશે કર્મગ્રંથકાર શ્રી ભગવાન અજ્ઞાન માને છે, પણ જ્ઞાન નથી માનતા. પણ સિદ્ધાંતકાર શ્રી ભગવંત સાસ્વાદન સમ્યક્ત્વીને જ્ઞાન માને છે. એ છે મતાંતર. કેવું છે? કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મતે સાસ્વાદન ભાવે અજ્ઞાન હોય છે, પણ સિદ્ધાંતકાર શ્રી ભગવાનના મતે સાસ્વાદન ભાવે જ્ઞાન હોય છે. કારણ સાસ્વાદન ભાવ ભલે મલિન હોય તો પણ સમ્યક્ત્વની ભૂમિકા છે. એના હિસાબે સિદ્ધાંતકાર શ્રી ભગવાન તો સાસ્વાદન ભાવે જ્ઞાન માને છે. એના હિસાબે 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિયો અપર્યાપ્તા એ બધાને વિશે 2 જ્ઞાન ઉપયોગ એડ થઈ જાય. એટલે મતિ જ્ઞાન ઉપયોગ અને શ્રુત જ્ઞાન ઉપયોગ. એ આ પ્રમાણે 2 જ્ઞાન ઉપયોગ એડ કરવાનું મતાંતર ધીરજલાલ પંડિતજીના બુકની અંદર આપેલું છે, પણ રમ્યા રેણુજી બુકની અંદર એ નથી આપેલું. પછી
નેક્સ્ટ મતાંતર છે ચક્ષુદર્શનને વિશે, એ પણ જાણી લઈએ. તો પરમ પૂજ્ય શ્રી ચંદ્ર મહત્રાચાર્ય મહારાજ સાહેબે પંચસંગ્રહના પહેલા દ્વારમાં ગાથા નંબર 8ની સ્વપજ્ઞ ટીકા એની અંદર બતાવ્યું છે કે આને આપણે સંધિ વિચ્છેદ કરીને વાંચીએ છીએ. કરણ અપર્યાપ્તકેષુ ઇન્દ્રિય પર્યાપ્તૌ સત્યામ તેષામ ચક્ષુદર્શનમ ભવતી. શું બતાવ્યું અહીંયા? કરણ અપર્યાપ્તા એવા જીવોમાં ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ છતે તેઓને ચક્ષુદર્શન હોય છે, એ રીતે બતાવ્યું છે. આનો મિનિંગ આપણને કઈ રીતે લેવાનું? પંચસંગ્રહકાર શ્રી ભગવાનનું એવું માનવું છે કે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી ચૌરિન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય અને સંગની પંચેન્દ્રિય એમની ચક્ષુરિન્દ્રિય તૈયાર થઈ ગઈ હોય છે, અને એ વખતે તે ચક્ષુરિન્દ્રિય પોતાના કાર્ય કરવા માટે સમર્થ હોવાથી અપર્યાપ્ત અવસ્થામાં પણ તે ચક્ષુરિન્દ્રિયનો ઉપયોગ હોય છે. એટલે અહીંયા લબ્ધિ પર્યાપ્તા એવા ચૌરિન્દ્રિય, લબ્ધિ પર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય, લબ્ધિ પર્યાપ્તા સંગની પંચેન્દ્રિય, આ લબ્ધિ પર્યાપ્તા એવા આ 3 જીવો છે. એમની જ્યારે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ જાય એના પછી અપર્યાપ્ત અવસ્થામાં તેઓને ચક્ષુદર્શન ઉપયોગ હોય છે. આ પ્રમાણે તેઓનું માનવાનું છે. એના હિસાબે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા લબ્ધિ પર્યાપ્તા એવા આ 3 જીવભેદો એમને વિશે કરણ અપર્યાપ્તિ અવસ્થામાં ચક્ષુદર્શન હોય છે, અને એના હિસાબે આ ત્રણેયને ચક્ષુદર્શન ઉપયોગ હોય છે. એટલે અહીંયા આપણે જે જ્ઞાનોપયોગ 2 એડ કર્યા પ્રીવિયસ મતાંતર મુજબ, એની અંદર અહીંયા ચક્ષુદર્શન ઉપયોગ પણ એડ થઈ જાય. એ આપણે જાણ્યું લબ્ધિ પર્યાપ્તા એવા ચૌરિન્દ્રિય, લબ્ધિ પર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય અને લબ્ધિ પર્યાપ્તા સંગની પંચેન્દ્રિયને વિશે. હજી એક બીજી ગાથા પણ આપણે જોઈ લઈએ. આની અંદર શું બતાવે છે? આ છે ચોથા કર્મગ્રંથમાં ગાથા નંબર 6, એની નંદન મુનિકૃત ટીકા. આને પણ આપણે સંધિ વિચ્છેદ કરીને વાંચીએ. સંસ્કૃતમાં છે ટીકા. સૈદ્ધાંતિકા તુ લબ્ધિ અપર્યાપ્તકેષુ અપી તેષુ ચક્ષુદર્શનમ મન્યંત ઇતિ. અહીંયા શું બતાવ્યું? સિદ્ધાંતકાર શ્રી ભગવંતો વળી તે લબ્ધિ અપર્યાપ્તાઓને વિશે પણ ચક્ષુદર્શન માને છે, આ પ્રમાણે બતાવ્યું છે. એટલે આ ગાથા દ્વારા તો આપણે લબ્ધિ પર્યાપ્તા એવા જીવોને વિશે જાણ્યું કે ચક્ષુદર્શન માનેલું છે. અહીંયા લબ્ધિ પર્યાપ્તા એવા ચૌરિન્દ્રિય, લબ્ધિ પર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય, લબ્ધિ પર્યાપ્તા સંગની પંચેન્દ્રિય, આમને વિશે પહેલી ગાથા આપણે જોઈએ, એની અંદર એ બતાવ્યું. પણ હવે બીજી ગાથા છે એ જે ટીકાની અંદર બતાવેલી છે, નંદન મુનિકૃત ટીકા, એના દ્વારા આપણે એ જાણ્યું કે સિદ્ધાંતકાર શ્રી ભગવંતોનું એવું માનવું છે કે લબ્ધિ અપર્યાપ્તા જીવો એ પણ કયા? તો લબ્ધિ અપર્યાપ્તા ચૌરિન્દ્રિય, લબ્ધિ અપર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્તા એવા સંગની પંચેન્દ્રિય એવા જીવો, એમને પણ ચક્ષુદર્શન હોય છે. એના હિસાબે ચક્ષુદર્શન ઉપયોગ અહીંયા એડ થઈ જાય એ મતના મુજબ પણ. એટલે આ બંને મતોને આપણે એડ કરી લઈએ તો લબ્ધિ પર્યાપ્તા એવા જીવો જે કરણ અપર્યાપ્તિ અવસ્થામાં છે એવાઓને ચક્ષુદર્શન માન્યું પંચસંગ્રહકાર શ્રી ભગવાનના મતે, અને સિદ્ધાંતકાર શ્રી ભગવાનના મતે લબ્ધિ અપર્યાપ્તા જીવોને ચક્ષુદર્શન માન્યું. ઇન શોર્ટ, અપર્યાપ્તા ચૌરિન્દ્રિય, અપર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય અને અપર્યાપ્તા સંગની પંચેન્દ્રિય, આ 3 જીવભેદની અંદર ચક્ષુદર્શન ઉપયોગ એડ થઈ જાય છે. પણ કર્મગ્રંથકાર શ્રી ભગવાનનો મત કેવું છે? તેમનું મત એવા પ્રકારે છે કે જ્યાં સુધી સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી ઇન્દ્રિય પોતાના કાર્ય કરવા માટે સમર્થ નહીં થાય. એના હિસાબે ઇન્દ્રિયનો ઉપયોગ નહીં હોય. એટલે એક્ઝામ્પલ માટે ચૌરિન્દ્રિય લઈએ. ભલે કોઈક લબ્ધિ પર્યાપ્તો ચૌરિન્દ્રિય હોય, એની અંદર એણે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરી લીધી, ચક્ષુરિન્દ્રિય એની ફોર્મ થઈ ગઈ, તો પણ હજી એ સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ એણે પૂરી નથી કરી. ત્યાર સુધી એની ચક્ષુરિન્દ્રિય ભલે ફોર્મ થઈ ગઈ છે તો પણ એ પોતાનો સ્વયોગ્ય કાર્ય જે છે દર્શન એ નહીં કરી શકશે. એના હિસાબે કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મતે લબ્ધિ પર્યાપ્તા એવા ચૌરિન્દ્રિય આદિને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી બાકીની સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી અપર્યાપ્ત અવસ્થામાં ચક્ષુ હોવા છતાં પણ
ચક્ષુ દર્શન ઉપયોગ નહીં હોય. એટલે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા કરણ અપર્યાપ્ત એવા ચૌરિન્દ્રિય આદિને 3 જ ઉપયોગ હોય છે. એ કર્મ ગ્રંથકારશ્રીના મતના મુજબ 3 જાણવા. પણ આપણે જો ધીરુભાઈ પંડિતજી અને રમ્યા રેણુજી એ બુક્સને કમ્બાઈન કરી લઈએ, મહેસાણાની બુકને પણ કમ્બાઈન કરી લઈએ, તો પછી આપણી પાસે આ રીતે મતાંતરો એડ થઈને ટોટલ આટલા નંબરના ઉપયોગ આવી જાય. એમાં હવે આપણને થશે કે અહીંયા 2 જ્ઞાન એડ કર્યું, અહીંયા પણ 2 જ્ઞાન એડ કર્યા, અહીંયા 2 જ્ઞાન એડ કર્યા, અહીંયા 2 જ્ઞાન એડ કર્યા સાસ્વાદનપણાના હિસાબે સિદ્ધાંતકારશ્રીના મતાંતર મુજબ. તો અહીંયા 2 જ્ઞાન એડ કેમ નહીં કર્યા? કારણ કે અહીંયા પહેલાથી છે. કર્મગ્રંથકારશ્રી ભગવતના મત મુજબ અહીંયા અપર્યાપ્ત એવા સંજ્ઞી પંચેન્દ્રિયને વિશે 2 જ્ઞાન હોઈ જ શકે છે. મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન અહીંયા પહેલાથી જ ગણેલા હતા, એટલે અહીંયા આપણે ફરીથી એડ નથી કર્યું. અને હવે શા માટે અહીંયા હતા? તો એ સાસ્વાદન સંકેત રિલેટેડ આ જ્ઞાન નહીં હતું, પણ ચોથો ગુણસ્થાનક અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક એ લઈને અહીંયા આવી શકાય છે. એના હિસાબે ચોથા ગુણસ્થાનકના હિસાબે અહીંયા મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન ઉપયોગ ગણેલું હતું કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મતે. પણ જો અહીંયા માત્ર સાસ્વાદન બીજો જ ગુણસ્થાનક લઈને અવાતું હોત, જો એવું છે નહીં, પણ જો એવું હોત તો અહીંયા પણ જ્ઞાન ઉપયોગ નહીં હોય કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મતે. પણ ચોથો ગુણસ્થાનક લઈ અવાય છે અને ત્યાં જ્ઞાન ગણેલું છે. એના હિસાબે અહીંયા કર્મગ્રંથકારશ્રીના મત મુજબ પહેલાથી જ જ્ઞાનોપયોગ હતા, એટલે અહીંયા પાછું આપણે એડ નહીં કર્યું. એમ હવે બધા મતાંતરો અહીંયા એડ કરી લઈએ આપણે. તો અપર્યાપ્ત એવા 2 ઇન્દ્રિયને કર્મગ્રંથકારશ્રીના મતે 3 ઉપયોગ અને મતાંતરે 5 ઉપયોગ ટોટલ. અપર્યાપ્તા તે ઇન્દ્રિયને કર્મગ્રંથકારશ્રી ભગવાનના મતે 3 ઉપયોગ અને મતાંતર એડ કરીને 5 ઉપયોગ. અપર્યાપ્તા ચૌરિન્દ્રિયને કર્મગ્રંથકારશ્રીના મતે 3 ઉપયોગ, મતાંતરો એડ કરીને 6 ઉપયોગ ટોટલ. અસંગની પંચેન્દ્રિય અપર્યાપ્તા એમને કર્મગ્રંથકારશ્રીના મતે 3 ઉપયોગ અને બધા મતાંતર એડ કરી લઈએ તો 6 ઉપયોગ, 2 જ્ઞાન ને ચક્ષુ દર્શન એડ કરીને. સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા એમને કર્મગ્રંથકારશ્રી ભગવાનના મતે 8 ઉપયોગ અને મતાંતરો એડ કરીને 9 ઉપયોગ, ચક્ષુ દર્શન ઉપયોગ એડ કરીને. આ રીતે આપણે અલગ અલગ એવા મતાંતરો જોયા અને કેટલા ઉપયોગ કયા જીવભેદને વિશે હોઈ શકે છે તે જોયું. હવે ઉપયોગને વિશે બીજી વાત પણ જાણી લઈએ. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે કોઈ પણ એક જ જીવને એક જ સાથે 2 કે એથી વધારે ઉપયોગ નહીં હોઈ શકે. એક સમયમાં માત્ર એક જ ઉપયોગ હોઈ શકે, ભલે કોઈ પણ જીવ હોય. એ જ દર્શાવવા માટે આ બતાવેલું છે. શું કહ્યું છે અહીંયા? જુગવમ 2 નથી ઉવઓગા ઇતિ વચનાત. જુગવમ એટલે એક સાથે, 2 એટલે 2, નથી એટલે કે નહીં હોય, ઉવઓગા એટલે કે ઉપયોગો એટલે એક સાથે 2 ઉપયોગ નહીં હોય. આ પ્રમાણે આગમ વચન છે. અને બીજું આગમમાં પણ કહ્યું છે કે સમયે 2 ણુવઓગા. અહીંયા આ સંધિ થયેલી છે ણ ઉવઓગા, એટલે કે એક સમયમાં 2 ઉપયોગો નહીં હોય, એ રીતે બતાવ્યું છે. એક સમયમાં 2 ઉપયોગ નથી. આગળ પૂજ્ય શ્રી ભદ્રભાવ સ્વામીજીએ આવશ્યક નિર્યુક્તિમાં આ રીતે કહ્યું છે. શું કહ્યું છે? નાણમ્મી દંસણમ્મી ય એત્તો એગયરમ્મી ઉવ ઉત્તા સવ્વસ્સ કેવલિસ્સા જુગવમ 2 નથી ઉવઓગા. આની અંદર તેઓએ બતાવ્યું જ્ઞાન અને દર્શનમાંથી એક જ ઉપયોગ હોય છે. સર્વ જીવોને અને કેવલી ભગવંતોને એકી સાથે 2 ઉપયોગ હોતા નથી. કાં તો જ્ઞાનોપયોગ હોય, કાં તો દર્શન ઉપયોગ હોય. એ 2 માંથી માત્ર એક જ ઉપયોગ હોય છે. આ રીતે બતાવે છે એક સમયે. અને આ રીતે કહેવાય છે કે છદ્મસ્થ જીવોને પહેલા દર્શન ઉપયોગ હોય અંતર મુહૂર્તને માટે, એના બાદ જ્ઞાન ઉપયોગ હોય અંતર મુહૂર્ત માટે, પછી પાછું દર્શન ઉપયોગ, પછી જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ. આ રીતે અંતર મુહૂર્તે બદલાતું રહે. પહેલા દર્શન ઉપયોગ હોય, પછી જ્ઞાન ઉપયોગ. આ રીતે પણ કેવલી ભગવંતોને જ્યારે કેવલ જ્ઞાન પ્રગટે ત્યારે પહેલા સમયે એમને કેવલ જ્ઞાન ઉપયોગ હોય, પછી
બીજા સમયે કેવલ દર્શન ઉપયોગ, પાછું ત્રીજા સમયે કેવલ જ્ઞાન ઉપયોગ. આ રીતે સમયે સમયે એમનું બદલાતું રહે. પેલા જ્ઞાનોપયોગ હોય, પછી દર્શનોપયોગ, પછી જ્ઞાનોપયોગ, પછી દર્શનોપયોગ. આ રીતે કહેલું છે. હવે અહીંયા તો છદ્મસ્થો અને એકી સાથે બંને ઉપયોગ નહીં હોય એ વાત સર્વસંમત છે, એમાં કોઈ મતાંતર નથી. પણ કેવલી ભગવંતોને વિશે વિચારીએ તો એની અંદર જુદી જુદી વિવક્ષાઓ કરેલી છે. એમાં પહેલા નંબરનું સૌથી પહેલો પરમ પૂજ્ય ભદ્રભાવ સ્વામીજી જીન ભદ્ર ગણિત ક્ષમા શ્રમણ આદિ જે સિદ્ધાંત પક્ષ છે તેઓ ક્રમભાવી માને છે, એટલે કે સમયાંતરે ઉપયોગ માને છે. એટલે એક સમય જ્ઞાન ઉપયોગ, પછી નેક્સ્ટ સમય દર્શન ઉપયોગ. આ રીતે સમય સમયે ઓલ્ટરનેટ થાય છે ઉપયોગ કેવલી ભગવંતોને. આ પ્રમાણે વિશેષ આવશ્યક ભાષ્ય આદિ ગ્રંથોમાં જીનભદ્ર ગણી ક્ષમાશ્રમણ આદિએ બતાવ્યું છે. બીજી વિવક્ષા છે મલ્લવાદી સુરેશ્વરજી મહારાજા સાહેબનું. તેઓ સહભાવી માને છે, એટલે કે એક જ સમયમાં બંને ઉપયોગ માને છે, જ્ઞાનોપયોગ ને દર્શનોપયોગ. કેવલ જ્ઞાનોપયોગ ને કેવલ દર્શનોપયોગ બંને એક જ સમયમાં માને છે. ત્રીજો છે વિવક્ષા જેની અંદર પરમ પૂજ્ય શ્રી સિદ્ધસેન દિવાકર સુરેશ્વરજી મહારાજા સાહેબ એક જ જ્ઞાનોપયોગ જ માને છે, એટલે બંને ઉપયોગનો ભેદ માનતા નથી. આ રીતે સંમતિ પ્રકરણની અંદર બતાવ્યું છે. તેઓનું એમ કહેવું છે કે કેવલી ભગવંત નિરાવરણ હોવાથી તેમને સામાન્ય અને વિશેષ એવો ઉપયોગનો ભેદ હોતો નથી. આવરણવાળી દશામાં જ ઉપયોગ ભેદ હોય છે, કારણ ત્યાં આવરણ છે. જ્ઞાનાવણીય કે દર્શનાવણીય એવા જો કર્મો, એટલે કે કેવલ જ્ઞાન હજી પ્રગટ્યું નહીં હોય ત્યાર સુધી આવરણ સહિત દશા હોય છે, અને ત્યાં ઉપયોગનો ભેદ હોય છે. એટલે ત્યાં અંતર્મુહૂર્તે ઉપયોગ બદલે છે. પણ નિરાવરણ દશામાં પ્રગટ પ્રકાશી એવા સૂર્યની જેમ એક ઉપયોગ જ હોય છે. સામાન્ય અને વિશેષ એવો ઉપયોગનો ભેદ જ નહીં હોય. એના કારણે એક સમયમાં બે ઉપયોગ સાથે માનવાની આપત્તિ જ રહેતી નથી. આ રીતે સિદ્ધસેન દિવાકર સુરેશ્વરજી મહારાજા સાહેબે સંમતિ પ્રકરણની અંદર બતાવ્યું છે. આમ આ રીતે અલગ અલગ વિવક્ષાઓ છે, એ પણ આપણને સમજવાની. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.